पूरे देश में। ध्यान से सुनिए। નમસ્કાર મિત્રો, સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાતની અંદર કોરોનાનો હાહાકાર, નવા રેકોર્ડ સાથે છેલ્લા 24 કલાકની અંદર નોંધાયા 7410 નવા કેસ, જ્યારે 73 લોકોના દુઃખદ મૃત્યુ। અમદાવાદની અંદર 2526 કેસ, સુરતની અંદર 1655, વડોદરાની અંદર 452, રાજકોટની અંદર 653 કેસ, જામનગરની અંદર 308, ભાવનગરની અંદર 165, મહેસાણાની અંદર 191, અમરેલીની અંદર 55 કેસ। સમગ્ર ગુજરાતની અંદર આંકડો 7410 ઉપર પહોંચી ગયો છે। હવે વાત કરીએ મૃત્યુઆંકની, તો અમદાવાદની અંદર 25, સુરતની અંદર 25, વડોદરાની અંદર 7, રાજકોટમાં 5 સહિત સમગ્ર ગુજરાતની અંદર 73 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। તો મિત્રો, સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। તો મિત્રો, બીજી તરફ 24 કલાકની અંદર કોરોનાનો કેસ 2 લાખને પાર થઈ ચૂક્યું છે અને મૃત્યુઆંક મિત્રો 1000 ને પાર થયો છે। સમગ્ર સરકાર ચિંતામાં મુકાઈ છે। ત્યારે મિત્રો, સીબીએસઈ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને સીબીએસઈ ની અંદર ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉદ્ધવ સરકારે આખરે સમગ્ર રાજ્યની અંદર લોકડાઉન અને 144 ની કલમ લાગુ કરવામાં આવી છે। તો મિત્રો, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે કોરોનાની ચેઇનને તોડવા માટે ઓછામાં ઓછા 15 દિવસનું લોકડાઉન જરૂરી છે। તો મિત્રો, વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના વિદ્યાર્થીઓનો સળગતો સવાલ એ છે કે શું ગુજરાતના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન મળશે? તો મિત્રો, મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 10 મે થી 25 વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ લેવામાં આવશે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર, જે દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।